શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8:30 અને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. મમ્મી ચા નાસ્તો કરી દીધો. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. ચા નાસ્તો કરી દીધો, નાવાનો વારો હવે આવ્યો હે. ગીઝર બગડ્યું એટલે બધાને આજ મોડું થાય રહ્યું. કાલનું બગડ્યું હે એ હમું કરાવ બધા ને નંબર પેલાનો ગીઝર વાળાનો એવું કરો, એવું કરો તમે પાવર બદલી જુઓ. ના બગડ્યું હોય તો થોડું કશું હમું કરે એમ નહીં પાવર. ચલો એ પડે ને એ લગભગ વાપરેલા હશે કદાચ. જમીને નાહી દીધું અને એને કોફી નાસ્તો એ કરી દીધો. હવે જશે લાઇબ્રેરી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો લાઇબ્રેરી જવાનું. તો ગાઈસ ચા નાસ્તો કરી દીધો ને કાલે લગાવ્યો તો માળો એ તૂટી ગયો. તૂટી જાય એટલે આયરે ઉપરનો ભાગ હતો ને એથી તૂટી ગયો. પેલો વાયરથી નહીં આટલેથી તૂટી ગયો. આખો ક્રેક આવી ગયો. પણ રહેવું જ જોઈએ યાર. વોકાલ વધરા હતા યાર, તોડી દીધા તો. કાલે સાંજે તાણું જ જતા ને એટલે વધરા આવ્યા હતા એ ટાઈમે સાંજે જ. વધરોનો ત્રાસ બહુ જ વધી ગયો. અતિશય વધરોનો ત્રાસ છે. ઓલા પેલા ઈ ખાઈ ગયા આપણે ગુલાબને. હવે આ માળો તોડી દીધો. આ એ પહેલાંય તોડેલો હ માળો તો. ગઈ સાલ જો આ તૂટેલું પડ્યું. આ તૂટેલું તો આયરું પડ્યું. વાયર ક્યાં ગયો? વાયર હજુ એમને એમ જ છે ઉપર. તો ગાઈસ મમ્મી બધું સાફ કરે રહી આટલેથી અને દૂધ ગરમ કરી દીધું હતું ને આ તક મરી પલાળ્યા. આ થોડાક જ નાખ્યા પણ કાલ સવારે એટલે પણ હા બપોર સુધીમાં ખાસા બધા થઈ જાય. હમણાં ધીમે ધીમે ફૂલવા જ માંડ્યા. હા, હાલ જ પાણી રેડી હતું એ. અને હું ગાડીમાં પેલું લગાવી દઉં. કાલ લાવ્યા હતા ને આયરું ત્રિશુલ ને ડમરું અને ઓમનું એટલું લગાવી દઉં ગાડીમાં. તો ગાઈસ લગાવતા પહેલાં ગાડી સાફ કરી દઈએ કારણ કે બહુ સેપટ ચોંટી ગઈ એટલે અને બગડી છે. એટલે પાણી પડેલું હોય ને એટલે આ બધે એટલે પહેલાં સાફ કરી દઈએ પછી લગાવી દઈએ. આ સાઈડથી બધા સાઈડના કાચ પકડેલા આ બધા. તો ગાઈસ લગાવી દીધું આયરું. વચ્ચે વચ્ચે જ લગાવ્યું. લોક કરી દે ગાડી. ચાવી અંદર. કોનો ઉભો? એ ગાના કામ ચાલુ નહીં તો જુઓ. તો ગાઈસ મમ્મી બનાવે છે ધાણા જીરું. તો ધાણા અને જીરું ભેગું કરી દીધું હોય અને હવે શેકવાનું. શેકીને પછી ક્રશ કરી દેવાનું એટલે ધાણા જીરું તૈયાર. પતી ગયું. થોડા હાથે થઈ પતી ગયું. નવું લાવવાનું જ હતું. ઊંચા જો એટલે બધું લેતા આવત પણ પતી ગયું એટલે હાવ કે લાટા ધાણા પડ્યા તો થોડું બનાવી દઉં. શેકી ધાણા તપાડી દીધા તડકે. થોડું શેકી દેવાનું પછી એને ક્રશ કરી દેવાનું. ધાણા અને
એરું બે મિક્સ કરી દીધું આમ તો અલગ અલગ શેકાય પણ મેં વળી મિક્સ કરી નાખે તો ચાલે મિક્સ ભેગું આમ તો ચાલે તો ખરી બે શેકવું જ પડે હા પણ તાણા જલ્દી શેકાઈ જાય નીરું જલ્દી નહીં શેકાતું ને એટલે તો બળી ના જાય બળે છે ને ધીમા તાપે શેકીએ એટલે ના બળે એમ નહીં ધોણા બળી ના જાય એમ ના બળે લે ચોકલેટ ખાવી ઓય ચોકલેટ ખાવી હાય રી પેલા લલ્લુ બોલ હવે લેબુ ઓય લેબુ બોલ આ ચોકલેટ નહીં ખાવી તો લેબુ બોલ લેબુ 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 લે લેબુ તો બોલ એ તોડ પેલા તોડ તો ગાઈસ તાણા જીરું શેકાઈ ગયું અને રોટલીનો લોટ બંધાઈ ગયો હતો અને શાક પણ બની ગયું સાથે બની ગયું ફરે પછી ક્રશ કરીએ મિક્સરમાં હાલ જ શેકીને મૂકી એટલે હાલ તો ગરમ હા પછી ઠરી જાય એટલે શેકી એ કોણ આવ્યું કોણ આવ્યું ઓય ઓય લલ્લુ બોલ ઓય કે ભૂતાઈ કે ભૂતાઈ શું જોવા હા એ એવું ચાલુ થાય શું શું હાલ ને એ તમારે ઘેર પડી લઈ આવો છો કેમ ના એ રહ્યું જ્યોતિ ઘેર રહ્યું જ્યોતિ ઘેર નહીં એ રહ્યું જો ને શું જોવે હાલ ને ભાઈ એ લઈ લે પણ લઈ લે ના એને ચાલુ કર એ રહ્યો લે પકડ પકડ લઈ લે ઓય લઈ લે એ નહીં લેવું બંધ થઈ ગયું નહીં લેવું ગઈ હાલને એ જ્યોતિ ઘેર લેવા જઈએ જ્યોતિ ઘેર છે ને હા જ્યોતિ માસી ઘરે હે જા ઈકણ વગાડ જેવા ચલો કયું ગીત વગાડે કયું ગીત વગાડે શું વગાડવાનું હે હુઆ ભૂવા હુઆ તો ગઈશ મમ્મી હવે ધોણા જેવડું દળે રહી અને હું ખાઉં રહ્યો પેપ્સી એ ચાલુ કર મને તો આવી એવી એટલે શું દળાઈ ગયું શું મસ્ત સ્મેલ આવે તો ગઈશ મમ્મી હવે હારી વરિયાળી ઓલી કરે દોડી દો વરિયાળી દળવાની. શરબત બનાવવા માટે ઉનાળા આયરી વરિયાળીનો શરબત બનાવવાનો આ આયરી અને બીજી આયરી બંનેને ક્રશ કરી દેવાનું આને શીખવાની કાઢી નહીં, ના શેકવાની આ તો એમ. ડાયરેક્ટ ક્રશ કરી દેવાનું કાઢી નહીં કાઢી તો હતી કાઢી બીજી રખડે જેવું કરી દે એટલે તો થોડી ઈરી થોડી આગળ કરી શરબત બનાવી દઈએ બે પૈકી તો કરી લાવીએ શરબતનું પેલું શું કહેવાય પાઉચ વરિયાળી જેવું આવે ને હમ પણ આ પડી છે ઘેર બનાવી દઈએ અને આ તો ઘરે બની જાય એટલે કોઈ લાવવાની જરૂર છે નહીં આ વખતે પડી હોય એટલે હાકર નહીં હાકર લેતા એટલે હમ. ખડી હાકર કેજો ખડી હાકર ખડી હાકર શરબત બનાવવા માટે ઈ છે. તો હું હાકર લેતો આમ જ નાખવાની આમ જ પીસ હંગાત જ નાખી દેવાની આમ જ હા મિક્સર ઉતાર્યું ભેગું થઈ જાય ને પછી આમાં કરો. હા એક જ વારે બની જાય તો ગાઈસ વરિયાળી અને સાકર મિક્સ કરી દીધું હો. અને હવે મમ્મી ક્રશ કરે રહી બે જ જોવા ને બીજું કોઈ નહીં ને? નખાય બીજું બધું નાખવું હોય તો પણ નહીં નાખવું તો બસ તો જોઈએ પીસાઈ ગયું પીસાઈ જ જાય. તું કહેતી ના પીસાય આખી સાકર એટલે પીસાય તો ખરી પણ નસકરું થોડી નાખે ઓલું અંદર લો એમ થોડું પાકવું તો પડે જો નીકળે આખો કોપરામાં છે ને સાઈડમાં પાકવું લઈ લે પીસાઈ વરિયાળી પીસાઈ ગઈ તો મસ્ત થઈ ગયું મોટો કોપરો હતો ને એક રહી ગયો હમ. બીજા બધા પીસાઈ ગયા ને હમ. હવાના ચાળી દેવાનું ચાળી દેવાનું. એટલે ના ચાળે તો ચાળવાની જરૂર નહીં, ચોક રહી ગયું હોય તો હમ. નહીં ચોક. એકદમ આમ ભૂક્કો થઈ ગયો અને એકદમ સ્મેલ જ એવી મસ્ત વરિયાળી નહીં આવે મસ્ત સ્મેલ આવે હમ. શેક્યો ના હોય ને તોય સ્મેલ આવે એરી હમ. નહીં તો આમ તો શેક્યો ને એક પછી બીજો કોકરો અહીં આવે નીકળે. બીજો કોકરો આવ્યો
ચાળે ને ત્યાર મળશે તને બીજા તો ગાઈસ આ દળીથી ખરી પણ હજુ વરિયાળી રહી ગઈ થોડી થોડી એટલે નાની એટલે? જે છે ને એ રહી ગઈ. હા જે નાની વરિયાળી હતી ને એ રહી ગઈ આખી એટલે એને હવે ફરીથી પીસવી પડશે અને આ બે કોકરા નીકળ્યા ભાગ્યા હરખા ભાગ્યા નહોતા ને એટલે હવે ફરીથી બનાવવું પડશે આર્યું ક્રશ કરવું નાના પડશે જગમાં કરી નાના જગમાં એટલે હું એમાં થોડુંક વધારે ઓલું થાય જે નાના રહી ગયા ને આમાં એ પીસાઈ જાય ગાઈસ વાગી ગયા છે 1:30 અને મમ્મી રોટલી બનાવે રહી અને જમવાનું થઈ ગયું જમવાનું છે ગવારનું શાક ગવાર ગામડાનો ગવાર. ગામડાનો ગવાર તો જમીનના પપ્પા બેસી ગયા હું પણ બેસી જાઉં અને મમ્મી રોટલી કે બનાવી ગામડાનો દેશે. ગવારને કોઈ ખબર નહીં પડતી. હા હા એટલે કહેવત નહીં કે ગામડાનો ગવાર ભણ્યા ગણ્યા વગરનું કોઈ ખબર ના પડતી હોય એવું. हिंदी में गवार है रात को गुलजार હા પણ મૂળ તો ગવાર ને હિન્દીનો ગુજરાતીનો મૂળ તો ગવાર ને એમ. एवढा આપણે એવું જ માનવાનું ગવાર એટલે ગામડાના ગવાર એમ. એટલે શબ્દ મેચ થઈ ગયો એટલે તો જમવાનું થઈ ગયું તો હું જમી લઉં તો ગાઈસ અમે જમી લીધું ના મમ્મી હવે જમવા બેઠી છે કેવું શાક બને મસ્ત બને શાકવાળી આવી છે બહાર પહેલી લાઈને ઊભી છે એટલે સકડો હોય ને હવે તો પાછી વર્ષે બધું. એટલે વાળીને જ મૂક્યો સકડો વાળીને બે મૂક્યો વાગે આવી. હમ સકડો રોમેન્ટ થઈ જાય. 2 વાગે હવે તો અત્યારે તો ખાતા હોય. એવું હોય. આટલે નહીં આવે. કોઈ તો પહેલી, કોઈ તો બીજી રાઈથી પાછી વર્ષે. આટલે નહીં આવે. હમ શાક ગવાનું શાક તો અમને ભાવે. ગવાનું શાક તો મસ્ત. અમે ગવાર ને અમે ગવાર. તો થોડીક વાર આરામ કરીએ તડકાના આજ તો બહુ ગરમી જબ્બર બહાર જઈએ ને તો ગરમી અડે આટલા દિવસ નથી લાગતી હવે લાગે તો ગાઈસ વાગી ગયા છે 5:15 અને ચા નાસ્તો કરી દીધો અને મમ્મી કપડાં વાળવા બેઠી હા ઓલા જગ ઉગાઈ ગયા આ લાઈન મૂકે. મૂક્યા તો આપણે મૂકી દઈએ આવી રહ્યું મિક્સચર અને ડબ્બો બોક્સ એ ઊંધું પડી. હા નાનો જગ લેતી હતી ને તેઓ ઊંધું કરી તાણે. તે માથા ઉપર નતો ઉતારે, આખો દાડો ચડાબું ઉતારો એટલે ઉપર ઊંધું કરી દીધું. માથા ઉપર આવ્યો તો જગ માથે આવ્યો તો પોડું ફૂટી જાય બીજું શું થોત કો તો પોડું ફૂટાનું કો તો જગ ફૂટોત. જગ તો જોથી ફૂટે એ થોડી કાચનો હતો કે હા એ હાથો તૂટી જાય તૂટી જાય. હા, હા. પ્લાસ્ટિક આવે. એ બરાબર એ તૂટે બાકી બીજું કોઈ ના તૂટે એના તો ચલો કપડા બપડા વાળી દઈએ, વાસણ ઘસી દઈએ, પછી બેસી જઈએ ખાટલે. તો ગઈશ મમ્મી વાસણ ધોવે છે અને હું છોડ ન હોય ને સ્પ્રેથી પાણી છોટી દઉં કારણ કે તડકો બહુ પડે રહે ને એટલે સ્પ્રેથી પાણી છોટી દઉં ને તો થોડા પત્તા ઓલા રહે બધા સુકાઈ જવાય નીચે લાય કારણ કે ગુલાબના અને તડકો ઓછો જોવો એટલે કદાચ તડકો વધારે પડે ને એટલે એવું થાય જો સુકાઈ જાય રહ્યા પત્તા જુઓ આ સુકાઈ ગયા આટલે બધા તાયરે સ્પ્રે પડ્યો હા તો આપણે સોટી દઈએ આને અને પાણી રેડ દઈએ આમ તો પાણી રેડેલું જ છે સવારે એટલે ખાલી સ્પ્રે લગાવીએ ઓલો કોનો બોલાવે જાળીએ ચડી ગયો હા મને એમ કહે કે ખોલ તો ગાઈસ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા આવ્યા જુઓ કેટલી બધી લાઈન આવે હું આવી ગયો છું ઘરે અને બહુ લાંબી લાઈન હતી તો પૂરાઈ તો દીધું ના જુઓ પાણી આવી ગયું તો પાણી ભરાઈ ગયું અંદર ચાલુ કરી દઈએ આ ચરોડીમાં પણ પાણી કરી દીધું એટલે અંદર ચાલુ કરી દઈએ હવે ટોકામાં ટોપું ખાલું એટલે હા એ જ કરું રહ્યો અંદર ચાલુ કરી દીધું અરે ક્રિકેટ રમે નહીં આવડ ભાઈ બેહી જા તું બેહી જા નહીં ચોથી જીત્યા હજુ રમે હજુ એ રમે હજુ
અને જુઓ ત્યાં આગળ વાતાવરણ મસ્ત આમ સંધ્યા ખીલી છે. વાદળા હોય ને સૂરજ આમ હાથમાં રહ્યો. તો ગાઈસ જમવાનું બની ગયું અને જમવા બેસી ગયા અહીંયા. અને આજે બન્યું છે બટાકાનું શાક અને ખીચડી, ચટણી ને રોટલી, દૂધ વેફર અને જમીન વેફર ખાઈ રહ્યો. તું નહીં કાઢી મેં નહીં ખાતી ખા વેફરની સો વેફરની સોગંદ જા નહીં ખાતી, એક કે વેફર નહીં ખાતી. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. કાંઈ જમી લીધું હતું અને મમ્મી હવે બધું મૂકે હતી. હજુ તને કડવો જ લાગે મૂકવાસ? નહીં લાગતો લાગે, ખાઈ રહ્યો એટલે. ટેવ પડી ગઈ ને એટલે કહું. હા બપોરે નતો ખાતો હા બપોરે એમ ખબર ઓટોમેટિક એમ ખાવાની ઈચ્છા થતી કોક ખાવું મને હવે એવું જ થાય, મુકવાસ નહીં ખાતો ને તો એવું થાય કે કોઈ ખાતું નહીં એવું લાગે. કોક ખાવાનું રહી ગયું એવું લાગે. હા આ પપ્પા તો જમીન હોઈ ગયા. હવે પથારી કરી દઈએ પછી થોડીક વાર બહાર બેસીશું ને પછી સૂઈ જઈશું. તો ગાઈસ વાગી ગયા છે 12 અને હું મમ્મી માટે આઈસ્ક્રીમ લેવા ગયો હતો, લઈને આવી ગયો કારણ કે મમ્મીનો ઉપવાસ હતો ને એટલે. તો મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.